મોર્નિંગ. ચલો આમાં આપણે કરવાનું છે, નીચે આપેલ સંખ્યા પર આકાર બનાવવાના છે. બરાબર. નીચે અમે સંખ્યા લખેલી છે 1 થી 50 સુધીની. બરાબર. એમાં 11 થી 15 સુધીની સંખ્યા ઉપર ગોળ સર્કલ બનાવવાનું છે. શું બનાવવાનું છે? પછી 21 થી 25 સુધીની સંખ્યા ઉપર ચોરસ બનાવવાનું છે. પછી 31 થી 35 સુધીની સંખ્યા ઉપર ત્રિકોણ બનાવવાનું છે. ઓકે. 41 થી 45 સુધીની સંખ્યા ઉપર સ્ટાર બનાવવાનું છે. અને 46 થી 50 સુધીની સંખ્યા ઉપર ચોકલેટનો શેપ આપેલો છે. સમજાય કે? નીચે 1 થી 50 સંખ્યા આપેલી જ છે. તમારે એને સંખ્યાને ગોતી અને જે પ્રમાણે ઉપર લખેલું છે એ પ્રમાણે કરવાનું છે. જેસે કે 11 થી 15 તો એ 5 અંક ઉપર ગોળ સર્કલ આવશે. તો તમારે આમાંથી ગોતવાનું 11 ક્યાં છે તો એના પર ગોળ સર્કલ આવશે. પછી 11 પછી શું આવશે? 12 પછી 13 પછી 15. તો એ 5 સંખ્યા ઉપર ગોળ સર્કલ આવશે. એના પછી આપણે જે ચોરસ કરવાનો છે એ 21 થી 25 ની સંખ્યામાં છે. તો તમારે આમાંથી ગોતવાનું 21 22 23 24 અને 25. એ નીચે જે સંખ્યા લખેલી છે એમાં બધા સંખ્યા આપેલી જ છે. તો તમારે ગોતી અને ત્રિકોણ છે, ચોરસ છે, સ્ટાર છે, ચોકલેટ આકાર છે, ગોળ સર્કલ છે કરવાનું છે. ઓકે, સમજાઈ ગયું? धार्मिक 11 ऊपर सर्कल करो. वेरी गुड. गोतो 11 के बाद क्या आएगा? 12. चलो 12 गोतो. 12 कहाँ पड़े? हिंदी बोलाई जाए. देख जे 11 બે વાર નથી ને. ગોતો 12 ગોતો જલ્દી. ઓકે. 11 13 ગોતો. 13 चलो 14 આગળ જા. चलो 15. वेरी गुड. ओके, वेरी गुड. चलो चलो હવે 21 થી 25 સુધીની સંખ્યા ઉપર ચોરસ કરવાનું છે. ઓકે, ગોલ સર્કલ વાળા પૂરા. ચલો 21 ગોતો. ઓકે, વેરી ગુડ. 21 પછી શું આવે? શું આવે અક્ષ? ઓકે, 22 ગો. ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. 24 પછી રુદ્ર. ओके 25 गो तो ओके, वेरी गुड. ओके, बीजा देखाश 21 થી 25 સુધીની સંખ્યા બીજા દેખાય. ઓકે, ચાલો. ઓકે. यहाँ त्रिकोण कर बेटा 34 पर.